જમીને આવે છે તો એકવાર આવી રીતે કાચા પૌવાનો નાસ્તો બનાવી અને બાળકોને ટિફિનમાં આપો. જરૂર બાળકો ટિફિન કરી જશે અને બીજા દિવસે પણ આ જ માંગશે. તો ચાલો હવે આપણે કાચા પૌવાનો નાસ્તો કેવી રીતે બનાવવો તેની રેસીપી જાણીએ. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? તો કાચા પૌવાનો નાસ્તો બનાવવા માટે મેં 250 ગ્રામ કાચા પૌવા લઈ લીધા છે. જે આપણે નોર્મલી બટાકા પૌવા બનાવતા હોય તે જ પૌવા લીધા છે અને આને મેં પહેલેથી જ સાફ કરી લીધા હતા. હવે આપણે આને ધોઈ લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા પૌવા પાણી કેટલું ગંદુ થઈ ગયું છે. તો આપણે આ પૌવાને 2 વખત ધોઈ લેશું. અને ધોઈ લીધા પછી આપણે આને આવી રીતે કોઈ પણ ચાણી કે કાણાવાળા વાસણમાં આપણે આને કાઢી લેવાના છે અને બધું પાણી આપણે આનું નિતારી લેવાનું છે. તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને પાણી નીતરે ત્યાં સુધી આપણે બીજા મસાલાના તૈયાર કરી લઈએ. આમાં કોઈ ખાસ મસાલાની જરૂર નહીં પડે, બસ ઘરમાં જ રહેલા મસાલામાંથી આ બની અને તૈયાર થઈ જાય છે. તો તેમાં મેં ઝીણા કટ કરેલા લીલા મરચાં લઈ લીધા છે. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે મરચાં ઉમેરવાના. સાથે લીલા ધાણા, 2 ટેબલ સ્પૂન આખી ખાંડ લઈ લીધી છે, 1 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને તલ લઈ લીધા છે. તલ તમે જરૂર ઉમેરજો, તલનો સ્વાદ આમાં એકદમ સરસ લાગે છે. અને હવે આપણે આપણા નિતારેલા પૌવા આમાં ઉમેરી દેવાના છે અને સાથે આપણે અહીં 1 ટીસ્પૂન એટલે કે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. સરસ આપણે જે રીતે લોટ બાંધતા હોય તે રીતે આપણે આને મસળી એકદમ અને લોટ બાંધી લેવાનો છે. આમાં બસ આટલા જ મસાલાની જરૂર હોય છે, કોઈ ખાસ મસાલાની જરૂર નથી પડતી. તો એકદમ સરસ આપણે આને મસળી અને હવે બાંધી લેવાનો છે. તો આ લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. તો હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દઈએ. આ લોટને આપણે રેસ્ટ આપવાની કે જરૂર નથી હોતી અને તમને જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે તમારે આની લોઈ બનાવી લેવાની અને તમારી પસંદ પ્રમાણે તમે આને ગોળ કે આવી રીતે પૂરીની જેમ કે કટલેસની જેમ કોઈ પણ તમે આને શેપ આપી શકો છો. અને જો હાથમાં ચોટતું હોય તો તમારે આવી રીતે તેલવાળો થોડોક હાથ કરી અને પછી વ્યવસ્થિત વજન દઈ અને તમારી પસંદ પ્રમાણે આમાં શેપ આપી અને તૈયાર કરી લેવાનું. હું આવી જ રીતે બધા બનાવી અને તૈયાર કરી લઉં છું. અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે તરત જ આમાં પૂરતા પણ જાશું. એક વખતમાં જેટલા આવે તેટલા આપણે આમાં ઉમેરી દેવાના છે. અને પલટાવવામાં પણ આપણે જરાય ઉતાવળ નથી કરવાની. થોડાક બબલ્સ ઓછા થાય પછી આપણે આને નિરાંતે પલટાવશું. તો આવી રીતે આપણે પલટાવી અને બંને બાજુથી એકદમ સરસ તળી અને તૈયાર કરી લેવાના છે. આ પૌવાને તમે કોઈ પણ ખાટી મીઠી ચટણી સાથે, કોથમીરની ગ્રીન ચટણી સાથે, ચા સાથે કે પછી એકલી કોઈ પણની સાથે સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે. આ ટીકિયા ઠંડી કે ગરમ કોઈ પણ તમને જરૂર પસંદ આવશે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારા બાળકોને પણ એકવાર લંચ બોક્સમાં આપી અને જરૂર ટ્રાય કરજો. ચોક્કસ બાળકોને જરૂર પસંદ આવશે. તો હવે આ ટીકિયા આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે કે તળાઈ ગઈ છે. તો હવે આપણે આને કાઢી લઈએ. આવી રીતે હવે આપણે બચી ગયેલા છે તેને પણ તળી અને તૈયાર કરી લેવાના છે. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ કેટલી ક્રિસ્પી ટેસ્ટી કાચા પૌવાની ટીકિયા તળાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને ગરમ ગરમ સર્વ કરીએ. અને આ સાથે પીરસેલી તે આંબલી અને ગોળની ચટણી છે જેની રેસીપી મેં મૂકેલી છે. વિડીયો લાંબો ન થઈ જાય તેના માટે હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી મેળવી શકો છો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે. તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે.